હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું. આપણે પણ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. જો બધે જ પાણી ભરાઈ ગયું છે. જો લીંબુ એ હવે તમને હું ગાયો બતાવું. આપણે તો વરસાદમાં નહીં લીધું છે. આપણે અહીંયા સરગવો રોપ્યો છે. જો તે પણ હવે મસ્ત થઈ જશે. જો ઘણો બધા સરગવા રોપ્યા છે અહીંયા. ચાલુ વરસાદમાં ગાયો જો નાહી રહી છે. જો રાધા કે આ બાજુ ઊભી છે, પણ મીરા ગાય આપણી નાહી રહી છે. જો મીરાને વરસાદ ગમે છે. રાધા અને રેવા જો વરસાદથી બચવા માટે અહીંયા ઊભા છે. જો કે હવે અમને બાંધી દઈશ. જો અહીંયા કેટલું હરિયાળું થઈ ગયું છે બધું. જો મિત્રો, આવો સરસ વરસાદ છે આજે. તો જો મિત્રો, વરસાદ ચાલુ છે અને આપણે બંને છે ભજીયા. જોઈ શકો છો તમે. લાઈટ નથી. આપણે બનાવીએ છીએ ભજીયા ચાલુ વરસાદમાં. વરસાદ વધારે છે એટલે આપણે બનાવીએ છીએ ભજીયા ઘણા દિવસો પછી. જોઈ શકો છો તમે. તમે બધા પણ આવી જાઓ ભજીયા ખાવા માટે અને મને સપોર્ટ કરો મિત્રો. જો મિત્રો, 12 વાગી ગયા છે તો પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. હવે આપણે ગાયોને અહીંયા અંદર બાંધી દીધી છે. જુઓ, તમને બતાવો. બંને ગાયોને આપણે અંદર બાંધી છે, ત્રણેયની. જો રેવા. જો લાઈટ નથી, પણ આપણે બંનેને અત્યારે ચાર નાખી દીધી છે. જોકે ચોમાસામાં બહુ લીલું ના ખવડાવાય, પણ થોડી ચાર નાખી છે. પછી આ પૂરો છે નાખશું. નેપિયર પણ છે. જો રેવા પણ એ ખાઈ રહી છે. જો ગોપાલનમાં આવું બધું થાય. જો કે અહીંયા પારી તો કરી દઈએ આપણે, તો પણ પતરા વખતે નાખી ના શક્યા, તો વાસોટ આવી ગઈ છે. જેથી પાણી ઉછેલી દઈશું આપણે. ગાયો રાખવી તો એને કાંઈ નુકસાન ના થવું જોઈએ, એને કાંઈ તકલીફ ના પડવી જોઈએ. કેમ કે જો ગાયો માટે આપણે કમ્પ્લીટ ઘર જેવું જ બનાવ્યું છે. જો બંને ગાયો ત્યાં ઊભી છે. જો એક પણ ટીપું એમને પડતું નથી. કેમ કે જો સાચવવી તો સારી રીતે સાચવવી, બાકી ગાયો ના સાચવવી. ખરેખર ને મિત્રો. આપણે ઘરમાં આવી ગયા છે મિત્રો. જો મેં અહીંયા એક મોબાઈલ સ્ટેન્ડ મૂક્યું છે, જે મેં બનાવ્યું છે. જો તમે આવો આઈડિયા કરીને, જેથી રીડિંગ વિડીયો પણ જોઈ શકાય, મૂવી પણ જોઈ શકાય.